ભારતીય સેનાના શસ્ત્રાગારમાં હવે એક એવું શક્તિશાળી શસ્ત્ર જોડાઈ રહ્યું છે જે યુદ્ધનું પરિણામ બદલવાની ક્ષમતા રાખે છે. તો આખરે આ શસ્ત્ર છે શું? અને ભારત માટે એ આટલું બધું અગત્યનું કેમ છે? ચાલો આજે સૂર્યાસ્ત્રની તાકાતને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, ભલે આપણે પરીક્ષાના હોલમાં બેઠા હોઈએ કે પછી દેશની સુરક્ષા પર નજર રાખતા હોઈએ, દેશની સંરક્ષણ શક્તિ સાથે જોડાયેલી બાબતો આપણા બધાના ભવિષ્ય પર અસર કરે છે. અને એટલે જ સૂર્યાસ્ત્ર જેવી વ્યૂહાત્મક સિસ્ટમને સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે. અને આ આખા ડેવલપમેન્ટના કેન્દ્રમાં એક જ મંત્ર ગુંજી રહ્યો છે: આત્મનિર્ભર ભારત. સંરક્ષણ ક્ષેત્રે ભારત કેવી રીતે પોતાની જરૂરિયાતો માટે બીજા પર આધાર રાખવાને બદલે સ્વનિર્ભર બની રહ્યું છે, એની આ એક બહુ જ રસપ્રદ કહાની છે. તો પહેલો સવાલ એ જ થાય કે આખરે આ સૂર્યાસ્ત છે શું, જેના વિશે આટલી બધી ચર્ચા થઈ રહી છે? ચાલો એને જરા વિગતે જાણીએ. સૂર્યાસ્ત્ર સરળ શબ્દોમાં એક નેક્સ્ટ જનરેશન લાંબા અંતરની રોકેટ લોન્ચર સિસ્ટમ છે. પણ ખાસ વાત એ છે કે ભારતીય સેનાએ એને એક ઇમરજન્સી કોન્ટ્રાક્ટ હેઠળ ખરીદી છે. આ બતાવે છે કે આ સિસ્ટમની જરૂરિયાત કેટલી તાકીદની અને મહત્વની છે. અને હા, આ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એના નિર્માણમાં છે. આ મેક ઇન ઇન્ડિયા અને ગ્લોબલ કોલેબોરેશનનું એક ઉત્તમ ઉદાહરણ છે. ભારતની નાયબ લિમિટેડ કંપની એને દેશમાં જ બનાવશે, જ્યારે એની જે મુખ્ય ટેકનોલોજી છે એ ઇઝરાયલની જાણીતી કંપની એલ્બિટ સિસ્ટમ્સ પાસેથી લેવામાં આવી છે. તો ચાલો હવે એ જોઈએ કે આ સિસ્ટમમાં એવું તો શું છે જે એને આટલી શક્તિશાળી અને ખાસ બનાવે છે. એની મુખ્ય ક્ષમતાઓ પર એક નજર કરીએ. પહેલી અને સૌથી મહત્વની વાત છે મલ્ટી કેલિબર. હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એનો અર્થ એકદમ સરળ છે. જેમ બંદૂકની નળીનો વ્યાસ હોય એમ જ રોકેટનો પણ હોય છે. મલ્ટી કેલિબરનો મતલબ કે આ એક જ લોન્ચર અલગ અલગ સાઇઝના અનેક પ્રકારના રોકેટ ફાયર કરી શકે છે. આ ફ્લેક્સિબિલિટી જેને ખૂબ જ ખતરનાક બનાવે છે. હવે વાત કરીએ એની રેન્જની. અને આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. પૂરા 300 કિલોમીટર. અને આ તો એની મેક્સિમમ રેન્જ છે. મતલબ કે દુશ્મનના વિસ્તારમાં બહુ જ ઊંડે સુધી હુમલો કરી શકે છે. એટલું જ નહીં, જરૂરિયાત પ્રમાણે 150 કિલોમીટરના અંતર પર પ્રહાર કરવા માટેનું વેરિયન્ટ પણ છે. આને કહેવાય ખરી ફ્લેક્સિબિલિટી. પણ આટલી દૂર મારવાની સાથે શું એ ચોક્કસ નિશાન સાધી શકે છે? તો જવાબ છે આ આંકડામાં માત્ર 5 મીટર. આને ટેકનિકલ ભાષામાં ભલે સર્ક્યુલર એરર પ્રોબેબલ કહેવાય, પણ એનો સીધો સાદો મતલબ એ છે કે 300 કિલોમીટર દૂર પણ નિશાન 5 મીટરના દાયરામાં જ લાગશે. વિચાર કરો, આ કેટલી પિનપોઇન્ટ એક્યુરેસી કહેવાય. યુદ્ધના મેદાનમાં આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો થઈ એની તાકાત અને ચોકસાઈની વાત. હવે જોઈએ એનો અસલી જાદુ, એના સ્માર્ટ ફીચર્સ જે આધુનિક યુદ્ધની આખી વ્યાખ્યા બદલી રહ્યા છે. આ સિસ્ટમમાંથી લોઇટરિંગ મ્યુનિશન્સ પણ લોન્ચ કરી શકાય છે, જેને આપણે કામિકાઝે કે સુસાઇડ ડ્રોન તરીકે પણ ઓળખીએ છીએ. મતલબ કે આ ડ્રોન હવામાં શિકારીની જેમ પોતાના ટાર્ગેટ પર નજર રાખે છે અને જેવો મોકો મળે સીધો જ એના પર ત્રાટકીને એને ખતમ કરી દે છે. પણ અહીં એક બહુ મોટો અને વ્યાજબી સવાલ એ થાય કે જ્યારે લોન્ચર આટલો શક્તિશાળી હુમલો કરે ત્યારે એ ખુદ દુશ્મનના વળતા હુમલાથી કઈ રીતે બચશે? અને એનો જવાબ છે એકદમ સ્માર્ટ રણનીતિમાં, શૂટ એન્ડ સ્કૂટ. મતલબ એકદમ સિમ્પલ છે. 1. ફાયર કરો. 2. તરત જ ત્યાંથી જગ્યા બદલી નાખો. અને 3. દુશ્મનને ખબર પડે કે હુમલો ક્યાંથી થયો એ પહેલાં તો લોન્ચર ત્યાંથી ગાયબ થઈને સુરક્ષિત જગ્યાએ પહોંચી જાય. આનાથી આટલી કિંમતી સિસ્ટમ સુરક્ષિત રહે છે. તો આ બધી ટેકનિકલ વિગતોનો એકંદરે શું અર્થ થાય છે? આ એક સિસ્ટમ ભારત માટે આટલી બધી મહત્વની કેમ ગણાય છે? ચાલો એના પર આવીએ. જો, સૂર્યાસ્ત્રની કહાનીના 2 પાસા છે અને બંને સમજવા જેવા છે. એક તરફ આ મેક ઇન ઇન્ડિયાની બહુ મોટી જીત છે, કારણ કે એનું ઉત્પાદન પુણેમાં ભારતમાં થઈ રહ્યું છે. પણ બીજી બાજુ આપણે એ પણ સમજવું પડશે કે એની સૌથી ક્રિટિકલ ટેકનોલોજી ઇઝરાયલથી આવી છે. આનો મતલબ એ થયો કે આત્મનિર્ભરતાનો અર્થ અલગતાવાદ નથી, પણ યોગ્ય ભાગીદારી દ્વારા પોતાની ક્ષમતા વધારવી એ છે. તો ટૂંકમાં કહીએ તો સૂર્યાસ્ત્ર એટલે દુશ્મનના ઘરમાં ઘૂસીને મારવાની તાકાત, મિશનમાં વધારે સફળતા અને ઓછું નુકસાન, પોતાના સૈનિકો અને સાધનોની વધારે સુરક્ષા,
અને સૌથી અગત્યનું, ભારતના ડિફેન્સ ઉદ્યોગ માટે એક બહુ મોટો માઇલસ્ટોન. અને આ વાત આ સિસ્ટમના મહત્વને બરાબર સમજાવે છે. આટલી લાંબી રેન્જ સાથે ઉચ્ચ ચોકસાઈવાળી રોકેટ સિસ્ટમનું આ પ્રથમ ઘરેલું ઉત્પાદન છે. ખરેખર આ ભારતીય સંરક્ષણ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. અને આ બધું આપણને એક બહુ જ મોટા અને મહત્વપૂર્ણ સવાલ પર લાવીને મૂકી દે છે. જેમ જેમ લશ્કરી ટેકનોલોજી આગળ વધી રહી છે, ત્યારે ભવિષ્યમાં આત્મનિર્ભરતાનો અસલી મતલબ શું હશે? શું એનો અર્થ બધું જ જાતે બનાવવું છે, કે પછી દુનિયાની શ્રેષ્ઠ ટેકનોલોજી સાથે મળીને આગળ વધવું? આના પર વિચારવા જેવું ખરું.